હલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે પીએમએલ મેરિટનું એનાલિસિસ કરીશું. આપણે પોલ મૂક્યો હતો, તેમાં પણ વોટ આપવા માટે દરેક મિત્રોને થેન્ક યુ. અને પીએમએલમાં પણ આવી જ ગયું છે કે કઈ કેટેગરીના કેટલા માર્ક, એના ઉપરથી આપણે એનાલિસિસ કર્યું છે કેટેગરી વાઇઝ પીએમએલ માટે. અને કેટેગરીની જગ્યાઓ પણ આપણને થોડીક સંભવિત આપણે 10,000 પ્લસ છે, જે 10,226માંથી આપણને ખબર છે કે એસટી કેટેગરીને 15%, એસસી કેટેગરીને 7%, એવી રીતે દરેકને કેટેગરી વાઇઝ ટકા કાઢી અને કેટલી જગ્યાઓ મળે એનું એનાલિસિસ કર્યું છે અને મેરિટનું એનાલિસિસ કર્યું છે. તો એમના ઉપરથી આપણે જોઈએ કે કઈ કેટેગરીના કેટલામાં સેફ છે, કેટલા ટકામાં સેફ નોકરી છે અને કેટલું મેરિટ જઈ શકે તેમ છે નીચે. તો દરેક વાત આપણે જોઈએ આજે. તો આ છે પીએમએલ મેરિટ એનાલિસિસ. કેટલાને ફાઇનલ નોકરી મળી જ જશે તેવી સંભાવના છે. જો કે આમ જોવા જાય ને દરેક વિદ્યાર્થીઓનો એકબીજાને સાથ સહકાર મળે તો દરેકને મળી જ જશે. પરંતુ દરેક વિદ્યાર્થી એવા ન હોય અને જો જનરલમાં ન લઈને પોતાની કેટેગરીમાં લે તો અમુક કેટેગરીને ફટકો પણ પડે તેમ છે. અને જો દરેક મિત્રો એકબીજાને સાથ સહકાર આપી અને જનરલમાં લઈ લે અને ખાસ કરીને એસટી કેટેગરીવાળા જો જનરલમાં લઈ લે દરેક મિત્રો, તો ઘણો ફાયદો થાય તેમ છે. અને બીજી બધી કેટેગરીને ફાયદો, એસટી કેટેગરીના કારણે બધી કેટેગરીને ફાયદો થાય તેમ છે. તો કઈ રીતે તે આપણે જોઈએ. ચાલો જો પહેલાં આપણે જોઈએ કે એસસીબીસી જે છે તે ઉમેદવારો કુલ કેટલા છે, તો કે 5,414 ઉમેદવારો છે. અને એમની જગ્યા એટલે કે એમની કેટેગરીમાં જગ્યા છે 2,651. તો અડધી જગ્યા કહેવાય ને અડધા લોકોને ઓપનમાં જવું પડશે. એટલે સૌથી વધારે એસસીબીસીવાળાને ઓપનમાં લેવું પડશે તો જ એમની કેટેગરીને બીજો ફાયદો થશે. અને જો ઉંમર થઈ ગઈ હશે તો એ લોકોએ તો કેટેગરીમાં જ લેવું પડે. એટલે જે લોકો જનરલ કેટેગરીને લાયક હોય એ લોકો જનરલમાં લઈ લે તો એસસીબીસી કેટેગરીવાળાને ફાયદો થશે. આના પછી આપણે મેરિટ એનાલિસિસ કરીશું કે મેરિટ કોનું કેટલે સુધી જઈ શકે છે એમ છે. ત્યારબાદ આવશે ઈડબ્લ્યુએસવાળા. હવે એમના ઉમેદવારોની સંખ્યા કેટલી છે, તો કે 1,805 ઉમેદવાર છે એમના. અને એમની જગ્યાઓ એમને અનામત પ્રમાણે કેટલી થાય, તો કે 982 જેવી થાય છે. આમાં પ્લસ માઇનસ થઈ શકે, ફિક્સ નહીં માનવાનું. આમાં પ્લસ માઇનસ થઈ શકે છે. તો 982 જેવું થાય તો એમને પણ 50% જગ્યાઓ અનામત છે. તો 50% એ લોકોએ પણ જેટલા ઓપનમાં લે એટલા બીજા ઉંમર ધરાવતા ઉમેદવારો કેટેગરીનો લાભ લઈ શકશે એ લોકોમાં પણ. હવે એસસી કેટેગરીમાં પણ એવું જ છે. હવે એમની જગ્યા, એમના ઉમેદવારો છે 1,431 ઉમેદવારો છે. અને એમની જગ્યા કેટલી થાય, એમને 7% જ અનામત મળે. સૌથી ઓછી અનામત મળતી હોય તો એસસી કેટેગરીને માત્ર 7% જ અનામત મળે છે. અને એમના ઉમેદવારો એના જગ્યા છે 678. અને એમના જગ્યા પણ સૌથી ઓછી છે, 7% અનામત મળે, સૌથી ઓછી અનામત મળે એટલે જગ્યાઓ પણ ઓછી જ મળવાની છે. અને છે 1,431. તો આ છે 60% જેટલું એ લોકોએ ઓપનમાં જવું પડશે. માત્ર 40% લોકોને જ એ લોકોને કેટેગરીનો લાભ મળશે. એટલે ખાસ એસસીવાળાને તો વધારે, એસસીબીસી ને ઈડબ્લ્યુએસમાં તો 50% જેટલી તો જગ્યાઓ એ લોકોને મળી જાય એવું જ લાગે છે. કે જો અહીંયા 982 છે તો સામે ઉમેદવાર 1,805 છે એટલે 50% જેવું થઈ જાય. અહીંયા પણ 2,651 છે તો સામે 5,614 છે.
તો એસસીમાં તો 678 જગ્યાઓ છે અને 1431 ફોર્મ ભરાયેલા છે, ઉમેદવાર છે. તો એ લોકોએ વધારે ઓપનમાં જવું પડશે તો એ લોકોના કેટેગરીનો લાભ લઈ શકે બીજા ઉમેદવારો જેમની ઉંમર થઈ ગયેલી છે તે લોકો. એટલે એ લોકોને પણ મેરિટ એના ઉપરથી મેરિટ કેટલું જાય એ નક્કી થશે. અને ત્યારબાદ એસટી, તો એસટીમાં 15% અનામત હોય તો એ લોકોને તો ઉમેદવાર જ 1140 છે અને એમની જગ્યાઓ થાય 1472. તો એ લોકો તો એમ ઓપનમાં ન જાય અને ખાલી એની કેટેગરીમાં લઈ લે ને તોય જગ્યાઓ, એની તો કેટેગરીની જગ્યાઓ ઓલરેડી ખાલી રહે તેમ છે. એટલે એ લોકોએ ઓપનમાં લેવાની જરૂર જ નથી. એટલે એ એસટી ઉમેદવારોને એટલી વિનંતી કે તમે લોકો કોઈ ઓપનમાં ન લો તો ઓપનની સીટો જે ખાલી રહે તો એ બીજા લોકો આ બીજી અન્ય કેટેગરીવાળા લોકો લઈ શકે. તો એસટી કેટેગરીને તો બધાને મળી જ જવાનું છે ફાઇનલ. ચલો ને, એસટી કેટેગરીનો કોઈ ઉમેદવાર બાકી રહેવાનો નથી કેમ કે એમની જગ્યાઓ વધારે છે અને ઉમેદવારો ઓછા છે. અને લાસ્ટ ઓપનમાં, તો ઓપનમાં ઉમેદવાર છે 286 અને જગ્યાઓ થાય 41%, એ બાને 4024. તો ઓપનનો કોઈ ઉમેદવાર બાકી નહીં રહે. ઓપનનો કોઈ ઉમેદવાર જો એમની ઉંમર હશે, નાની ઉંમર હશે, મતલબ ઉંમર થઈ ગયેલી નહીં હોય તો એ લોકોનો કોઈ ઉમેદવાર બાકી નહીં રહે કેમ કે માત્ર ને 286 જ ઉમેદવાર છે અને જગ્યાઓ 4024 થાય છે. તો એટલે અન્ય ઉમેદવારોને પણ ઓપનનો લાભ મળે જ. એટલે ઓપનમાં તો બહુ ખાલી રહેશે. એટલે ઓપન અને એસટીના કોઈ ઉમેદવાર બાકી નહીં રહે. હવે લડવાનું કોણે છે? એસસી, બીસી, ઈડબ્લ્યુએસ અને એસસીવાળાએ. હવે એ લોકોને પોતપોતાના જે કેટેગરીના સાથી મિત્રો કેટલી સહાય આપે છે તે એમના ઉપરથી ખબર પડશે કેમ કે એના સાથી સહાય મિત્રો જે ઓપનને લાયક હોય, જો એ ઓપનમાં લઈ લે તો એટલું એમની કેટેગરીના અન્ય મિત્રો જેની ઉંમર થઈ ગઈ છે તેમને લાભ મળી શકે છે. હવે આવશે દિવ્યાંગ લોકો. તો દિવ્યાંગ લોકોના ઉમેદવાર છે 81 અને જગ્યાઓ છે 409. તો બધા દિવ્યાંગ લોકો પણ આવી જ જશે. દિવ્યાંગ લોકો પણ સેફ પોઝિશનમાં છે. ઓપન, દિવ્યાંગ અને એસટી આ ત્રણેયનું કોઈ ઉમેદવાર બાકી રહેવાનું નથી, નોકરીથી વંચિત રહેવાનું નથી. એટલે એ લોકોએ તો કંઈ ટેન્શન લેવાનું જ નથી. અને એ લોકોને તો પસંદગીના જિલ્લા પણ મળી જ જશે કેમ કે એ લોકોની તો જગ્યા જ એટલી છે અને ઉમેદવાર એટલા છે ને, એટલે એ લોકોને પસંદગીના જિલ્લા પણ મળી જશે અને નોકરી પણ મળી જશે. અને બીજું કે જે ઉમેદવારને ટેટ 1માં 90+ માર્ક અને 33થી નીચેની ઉંમર બંને થઈ જતા હોય ને એમને ફાઇનલ મળી જશે કેમ કે એ લોકો ઓપનમાં જતા રહે છે અને ઓપનમાં તો બહુ જગ્યા છે. એટલે એ લોકોને તો ફાઇનલ સીટ મળી જ જશે. બરાબર. હવે આપણે જોઈએ કે કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહી શકે છે. એના પહેલાં આપણે જોઈએ, ચલો સામાન્ય પ્રવાહનું અને વિજ્ઞાન પ્રવાહનું આ બંનેનું કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહે છે એ આપણે જોઈએ. તો ઓપનનું જોઈએ તો લગભગ તમામ ઉમેદવારોને સિલેક્શન મળશે. એ આપણે આગળ જોયું કેમ કે એની ફોર્મ બહુ ઓછા ભરાયેલા છે અને જગ્યા ખૂબ વધારે છે. એટલે ઓપનમાં તો ગમે એટલું મેરિટ હોય તો એ લોકોને તો બધાને મળી જશે નોકરી. હવે દિવ્યાંગનું પણ આપણે જોયું કે એ લોકો પણ સેફ પોઝિશનમાં છે, તમામ ઉમેદવારોનું સિલેક્શન થઈ જશે. ત્યારબાદ એસટીનું પણ જોયું, એ લોકો પણ એકદમ સેફ પોઝિશનમાં છે. એ લોકોને દરેકને દરેક ઓપન, દિવ્યાંગ, એસટી દરેકને નોકરી તો મળી જશે પરંતુ પસંદગીના જિલ્લાઓ પણ મળી જશે. બરાબર. હવે વાત આવશે એસસી, બીસી. તો એસસીમાં 60થી નીચેના મેરિટવાળા માટે થોડુંક રિસ્ક જેવું ગણી શકાય. કેમ? જો એ લોકોને 60થી નીચેનું મેરિટવાળા જો 60થી નીચે મેરિટ જશે તો પછી છે ને એ લોકોની કેટેગરીવાળા એકબીજાને સપોર્ટ કરશે ને તો 60થી નીચે જશે મેરિટ, તો 60વાળા આવી જશે. નહીંતર જો એ લોકો કેટેગરીવાળા જે ઓપનને લાયક હોય તે ઓપનમાં લઈ લે
તો એ લોકોને 60વાળાને જે બોર્ડર પર હોય તે લોકોનો વારો આવી જશે. પરંતુ જો એ લોકો કેટેગરીવાળા એકબીજાને સપોર્ટ નહીં કરે તો 60થી નીચેવાળાને રિક્સ છે. 60વાળા સુધી તો કદાચ આવી જ જશે, પણ તો એનાથી નીચેવાળાને રિક્સ થોડોક રહે એવું લાગી રહ્યું છે. ને SC/BC વાળાને 62થી નીચેના મેરિટવાળા માટે પણ રિક્સ લઈ શકાય, કેમ કે એમને પણ 50% જેવું થતું હોય અનામત મળે છે ને 50% જેવાને ઓપનમાં જવું પડશે. જો એમાં ઉંમર બધાયની થઈ ગયેલી હોય અને બધા જ અનામતનો લાભ લેવા જતા હોય અને ઓપનની જગ્યા ખાલી રહી જશે તો એ લોકોને પણ 62થી નીચે થોડુંક રિક્સવાળું લાગી રહ્યું છે. પરંતુ જો એ લોકોને પણ એકબીજાનો સપોર્ટ મળી જાય અને બધાએ ઓપનને લાયક હોય તે લોકો ઓપનમાં જતા રહે તો પછી એ લોકોને પણ દરેકને નોકરી મળી જાય તેવી સંભાવના છે. ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહની ભરતી જોઈએ તો વિજ્ઞાન પ્રવાહમાં ટેટ 1માં 90+ માર્ક થતા હોય, ઉંમર 33 વર્ષથી ઓછી હોય, એટલે કે મતલબમાં ઓપનના ઉમેદવાર હોય, ઓપનમાં જઈ શકે તેવા ઉમેદવાર હોય, આવા ઉમેદવારોને સિલેક્શન મળવાની ખૂબ સારી સંભાવના છે, કેમ કે ઓપનની બહુ જગ્યાઓ ખાલી છે. ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહના લગભગ 99% ઉમેદવારોનું સિલેક્શન મળવાની સંભાવના છે, એટલે એ લોકોએ કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને એ લોકોને 3 કોલ લેટર આવી શકે છે. તો કયો તો કે એ લોકોને તો વિજ્ઞાન પ્રવાહમાં પણ આવશે, ત્યારબાદ કેટેગરીનો આવશે અને ત્રીજું જનરલમાં પણ જઈ શકશે. તો જનરલનો, કેટેગરી અને વિજ્ઞાન પ્રવાહનો એવી રીતે 3 કોલ લેટર આવશે. તો આ રીતે જે લોકો દર વખતે પૂછે છે મારા એટલા છે તો એ લોકો માટે જ ખાસ એનાલિસિસ છે. તો તમે જોઈ લેજો તમારું મેરિટ, અને જો તમારો આનાથી નીચે થતું હોય તો તમે તમારા કેટેગરીનું ગ્રુપ બનાવો અને દરેક ભાઈઓ અને બહેનોને વિનંતી કરો કે જે ઓપનને લાયક હોય તે મિત્રો ઓપનમાં લઈ લે, જેથી કરીને તમારો પણ વારો આવી જાય. કેમ કે એવું જ્યારે સિલેક્શન થવાનું હોય ને, પેલું DV માટે બોલાવે ને, ત્યારે મેં ખુદ જોયેલું છે કે જે લોકોની ઉંમર થઈ ગઈ હોય ને તે એમના કેટેગરીના આગળ જે એમની આગળના વારા હોય ને એ લોકોને વિનંતી કરતા જ હોય છે કે તમે લોકો પ્લીઝ ઓપનમાં લઈ લેજો, જેથી મારો વારો આવી જાય. મારી ઉંમર થઈ ગયેલી છે એટલે મને ઓપનમાં મળે તેમ નથી, હું કેટેગરીનો ઉમેદવાર છું, જેથી કરીને અને એ લોકોની વિનંતી સાંભળી અને આગળના લોકો લઈ પણ લે છે. એ લોકોને જિલ્લો મળતો હોય છતાં પણ છોડી દે છે અને બીજાની વિનંતી સાંભળી અને એ લોકો કેટેગરીમાં લઈ લે છે. તો તમે પણ આવી રીતે વિનંતી કરી શકો છો અને પોતપોતાની કેટેગરીનું ગ્રુપ બનાવી શકો છો અને દરેક મિત્રો એકબીજાને વિનંતી કરી શકો છો કે પોતાની એકબીજાને કેટેગરીમાં એકબીજાને સાથ સહકાર આપો તો દરેક મિત્રોને નોકરી મળી જાય અને તો દરેકનું ભવિષ્ય સુધરી જાય, ઉજ્જવળ બની જાય. માત્ર એક વ્યક્તિને નોકરી મળશે તો આખું ફેમિલી સચવાઈ જશે તેનું. એટલા માટે તમે તમારા ગ્રુપ બનાવો. અને આપણે એક પોલ મૂક્યો છે યુટ્યુબમાં જિલ્લાનો, કે કોને કયો જિલ્લો જોઈએ છે, જેના ઉપરથી આપણને ખબર પડે કે કયા જિલ્લાનું ભારણ વધારે છે. તો એ રીતે પણ આપણે એક વિડીયો બનાવીશું. અને હવે DVનો વિડીયો બનાવીશું કે ડોક્યુમેન્ટમાં વેરિફિકેશનમાં શું જોઈએ છે અને આંબો કઢાવવાની કોને જરૂર પડશે અને આંબો એટલે શું એ મને ક્વેશ્ચન પૂછે છે મિત્રો. તો એમને હું જણાવી દઈશ કે આંબો શું હોય છે, કોને આંબો કઢાવવો પડશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં શું જોઈશે અને કેટલી તૈયારીમાં જવું તે દરેક વસ્તુનો આપણે વિડીયો બનાવી દઈશું, જેથી કરીને તમને કોઈ આગળ જતાં પ્રોબ્લેમ ન થાય. તો જય ભારત, જય હિન્દ. જો મારો વિડીયો સારો લાગ્યો હોય, તમને હેલ્પફુલ થતો હોય તો પ્લીઝ એકબીજાને શેર કરો અને વધુમાં વધુ લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો અંત સુધી જોવા માટે ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.